નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। મહાકુંભમાં માઘ પૂર્ણિમાના સ્નાન પહેલા હકડેઠડ ભીડ જામી છે। રસ્તાઓ પર કિલોમીટરો સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે ટ્રાફિકની ભયાનક તસવીરો સામે આવી। મધ્યપ્રદેશથી આવતા તમામ રસ્તાઓ પર કિલોમીટરો સુધી જામ થઈ ગયો છે। અયોધ્યા, ચિત્રકૂટ, રીવા, મિર્ઝાપુરના રૂટ પર ટ્રાફિક જામ। વારાણસી, પ્રતાપગઢ સુધીના રસ્તાઓ પર ચક્કાજામ જોવા મળી રહ્યો છે અને રેલવે સ્ટેશન પર તો પગ મૂકવાની જગ્યા જ નથી બચી। ગઈકાલે એક જ દિવસની અંદર 1,17,00,000 લોકોએ સ્નાન કર્યું, તો રવિવારે 1,57,00,000 લોકોએ પવિત્ર સ્નાન કર્યું। માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન પહેલા લોકો ઉમટી રહ્યા છે। તમામ દિશાઓમાં પ્રયાગરાજમાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને પરિણામે લોકો અટવાઈ પડ્યા છે। આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે હૈયે હૈયું દળાય એવી ભીડ જામી છે। લોકો હલી ન શકે એટલી ભયંકર ભીડ જોવા મળી રહી છે। તો રેલવે સ્ટેશન પર પગ મૂકવાની જગ્યા નથી। કિલોમીટરોના કિલોમીટરો સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને હવે એ પરિસ્થિતિ આવી ગઈ છે કે તંત્રએ કહેવું પડી રહ્યું છે કે ન આવો અથવા તો ઘાટ એક જ જગ્યાએ સંગમ સ્થાનનો આગ્રહ ન રાખો। જ્યાં પણ જગ્યા મળે ત્યાં તમે સ્નાન કરી લો। આવા આગ્રહ કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા, કારણ કે બીજા દિવસે પણ ટ્રાફિકની આ ભયાનક તસવીરો સામે આવી રહી છે। એવી આશા હતી કે વસંત પંચમી બાદ ધીમે ધીમે ભીડમાં ઘટાડો થશે, પરંતુ ઘટવાની જગ્યાએ અલબત્ત એમાં વધારો થઈ રહ્યો છે। આવતીકાલે માઘ પૂર્ણિમાનું સ્નાન છે ને એ પહેલા પણ મોટી સંખ્યામાં લોકો કુંભમાં સ્નાન માટે, શાહી સ્નાન માટે ઉમટી રહ્યા છે।